ભરૂચમાં 1 વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી કેટીએમ બાઇકનો ભેદ ઉકેલી નાખી 2 ઇસમોને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે। પોલીસે બંને આરોપીઓને વધુ તપાસ માટે સી ડિવિઝન પોલીસમાં સોંપ્યા છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ ડીએ ટુઅર અને તેમની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન માહિતી મળી હતી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના બંને ઇસમો કેટલાક સમયથી નંબર વગરની કેટીએમ કંપનીનું બાઇક લઈને ફરે છે અને હાલ આ બંને દૂધધારા ડેરીના ગેટ પાસે બાઇક લઈ ઊભેલા છે। માહિતી મળતા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને ઇસમોને નંબર પ્લેટ વગરની કેટીએમ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા। બાઇક અંગેના આધાર પુરાવા માંગતા બંને પાસે ન હોય અને તેઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની પાસેના પોકેટ કોપ મોબાઈલ મારફતે બાઇકના એન્જિન એન્ડ ચેસિસ નંબર નાખી તેના માલિકોનો સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ 2023માં એબીસી ચોકડી નજીક આવેલા ગેલેક્સી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા હતા, ત્યારે તેમની બાઇક ચોરાઈ ગઈ હતી। ત્યારબાદ બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ કરી લેતા પોલીસે ચોરીની કેટીએમ બાઇક કિંમત ₹1 લાખ ગણીને બંને આરોપીઓને વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસમાં સોંપ્યા છે।